દર્શક મિત્રો, ઘણી વખત નાના ઝઘડામાં જીવ ગુમાવવાનો વારો પણ આવતો હોય છે। આવી જ એક ઘટના જેતપુરમાં બની છે કે જ્યાં પતિ પત્નીના ઝઘડામાં પત્નીએ જીવ ખોવાનો વારો આવ્યો છે। જેતપુરના બળદેવધાર વિસ્તારમાં રહેતા ફિરોજ મડમને તેની પત્ની શબનમ સાથે અનેક વાર નાની નાની બાબતોમાં ઝઘડા થતા હતા અને ગઈકાલે રાત્રે બાળકોની બાબતમાં માર મારવા બાબતે શબનમે પતિએ ઠપકો આપ્યા બાદ દંપતી વચ્ચે ઝઘડો થયો હતો અને બંને સૂઈ ગયા હતા અને ત્યારે મોડી રાતે શબનમ પર પતિ ફિરોજે લાકડાના ફાટકથી હુમલો કરી તેની હત્યા કરી હતી। પત્નીની હત્યા કર્યા બાદ પતિ ફિરોજ સામેથી જ પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ ગયો હતો અને બનાવ અંગેની જાણ થતાં જેતપુર ઉદ્યોગનગર પીઆઈ સહિત પોલીસ સ્ટાફ બળદેવધાર વિસ્તારમાં ફિરોજના ઘરે દોડી ગયા હતા, જ્યાં શબનમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો। આ મામલે પોલીસે પત્ની શબનમની હત્યા કરનાર પતિ ફિરોજની ધરપકડ કરી હતી। દંપતી વચ્ચે થયેલા ઝઘડાનો કરુણ અંજામ આવતા શબનમની હત્યા થતાં તેના 2 સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે। જો કે હાલ તો પતિ પત્નીના ઝઘડામાં એક પરિવાર વિખેરાયો છે, જ્યારે પતિએ પત્ની ગુમાવવા સાથે જેલમાં જવાનો વારો આવ્યો છે। ઉદ્યોગનગર પોલીસના બળદેવધાર વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ છે, જેમાં પતિએ જ તેમની પત્નીનું મોત નિપજાવેલ છે। ફિરોજ આરમભાઈ મડમ જાતે સંધી કરીને જે આરોપી છે, તેમણે તેમની પત્ની શબનમબેન એને બાવળના ધોકા વડે માથામાં માર મારી અને ઈજા પહોંચાડે, ઈજા ગંભીર રૂપે થતા તેને સારવારમાં લઈ જતા તે મરણ ગયેલા છે। એના આધારે તેના ઉપર ખૂનનો ગુનો દાખલ કરી અને આરોપીને હસ્તગત કરવામાં આવે છે। પતિ પત્ની વચ્ચે ઘણા વખતથી બંનેને મનમેળ નતો, એટલે માથાકૂટ ચાલતી હતી। 10 વર્ષ પહેલા એમના જે લગ્ન થયેલા છે આઉટ સ્ટેટમાં, અને એના આધારે બંને અલગ અલગ પણ રહેતા હતા, પણ અવારનવાર બંને અલગ થાય પછી પાછા એના ઘરે આવી જતા હતા એના પત્ની। છેલ્લે જે આજે એને માથાકૂટ થઈ એના આધારે બંને વચ્ચે બોલાચાલીથી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પતિએ એમને બાવળના ધોકા વડે માર મારતા અને એમના માથામાં ગંભીર ઈજા થઈ જતા એમનું મૃત્યુ નિપજેલ છે। આરોપી પોલીસ હસ્તગત કરવામાં આવેલ છે અને એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે। સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।